નમસ્કાર, સ્વાગત છે આપનું માર્કેટ માસ્ટર્સની આ ખાસ રજૂઆત સાથે. આજે છું વિક્રમ પાઠક અને મારી સાથે જોડાઈ ગયા છે મારા સહયોગી નિશા પંડ્યા પણ. આજે માર્કેટ માસ્ટર્સની ચર્ચામાં આપણી સાથે જોડાવાના છે માર્કેટના દિગ્ગજ એવેન્ડસ કેપિટલના વૈભવ સંઘવી. વૈભવજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. અને ફર્સ્ટ ઓફ ઓલ સર, એ સમજવા માંગીશું જે પ્રમાણે આપણને અત્યારે ગ્લોબલ માર્કેટમાંથી એક ડર ઊભો થયો છે કે ફેડ તરફથી અહીંયા કદાચ ટેમ્પરિંગ શરૂ કરવામાં આવશે. જોકે શરૂ કરવાને પણ હજુ 6 મહિના વર્ષનો સમય બાકી છે, પણ આ કરવામાં આવશે એવી આશંકાની સાથે આપણે જોઈએ તો ગ્લોબલ માર્કેટ આપણને ખાસા એવા મોટા નેગેટિવ સાઇડના એક્શનમાં આવતા દેખાયા છે. આપણે કેવી રીતના સમજવું જોઈએ? ઇમર્જિંગ માર્કેટ્સ તરીકે આપણે એની એટલી વધારે ચિંતા કરવાની જરૂર છે કે નહીં? ઓફકોર્સ આઈ થિંક તમે લાસ્ટ ટાઈમ અગર જોયું હશે કે ફેડ ટેપરિંગ જ્યારે એનાઉન્સ થયું હતું 2014-15માં, ત્યારે આપણે જોયું હતું કે બધા જ એમર્જિંગ માર્કેટ્સમાં સારું એવું ખાસું એવું કરેક્શન હતું. એટ ધ સેમ ટાઈમ બધી કરન્સીઝ પણ થોડી બધી ડેપ્રિશિએટ થયેલી એઝ અગેન્સ્ટ ધી ડોલર. ઓફકોર્સ ઈ ઇવેન્ટ ને ધ્યાનમાં રાખીને ફેડે ઘણું શીખ્યું પણ છે, કારણ કે એ લોકોનું કમ્યુનિકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આ વખતે એ લોકો સ્ટાર્ટિંગથી કહી રહ્યા છે કે આખું પ્રોગ્રામ કેવી રીતે હશે ઇન ટર્મ્સ ઓફ ટેપરિંગ થશે. તો એનો મતલબ એ નથી કે વિથડ્રોવલ ઓફ લિક્વિડિટી થશે. એનો મતલબ એ છે કે તમારું જેટલું પણ ફેડ પરચેસ કરી રહ્યા છે એસેટ્સ અને લિક્વિડિટી ઇન્ફ્યુઝ કરી રહ્યું છે મંથ ઓન મંથ, એમાં થોડો ઘટાડો થશે, પણ એટ ધ એન્ડ ઓફ ઇટ એ લિક્વિડિટી ઇન્ફ્યુઝન કન્ટિન્યુડ રહેશે. સો આપણે એ જાણવું બહુ અતિ આવશ્યક છે કે જરૂરી છે કે કેવું પ્રોગ્રામ હશે, કેટલું સ્વિફ્ટલી એ લોકો ટેપરિંગ કરે છે. અને અમારી એક્સપેક્ટેશન એ છે કે એ લોકો ગ્રેજ્યુઅલ ટેપરિંગ કરશે અને એના કારણે આઈ થિંક માર્કેટ્સ મોર ઓર લેસ શુડ સ્ટેબિલાઇઝ. ઓલ્સો બીજું ધ્યાન રાખવું એ જરૂરી છે કે જ્યારે લાસ્ટ ટાઈમ જ્યારે ટેપરિંગની એનાઉન્સમેન્ટ થઈ, તો ટેપરિંગના એનાઉન્સમેન્ટ સુધી તમારું સારું એવું માર્કેટ વોલેટાઇલ હતું. પણ એક વખત ટેપરિંગની એનાઉન્સમેન્ટ થઈ ગઈ અને એનું સ્કેડ્યુલ ક્લિયર થઈ ગયું હતું, ત્યારથી માર્કેટ્સ રિકવરીના મોડ પર ચાલુ થઈ ગયા હતા. તો આ વખતે પણ જે ફેડનું કમ્યુનિકેશન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. તમારું જેક્સન હોલ હમણાં છે, એ જેક્સન હોલનું પણ એમાં શું વ્યૂ આવી રહ્યું છે એ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. પણ ટેપરિંગ એ છે જે વેધર ઇટ હેપન્સ ઇન નવેમ્બર, વેધર ઇટ હેપન્સ ઇન ડિસેમ્બર ઓર જાન્યુઆરી, એ તો થવાનું જ છે. અને એના લીધે થોડુંક સેન્ટિમેન્ટલ ઇફેક્ટ છે. બટ ઘટાડે મારા હિસાબથી લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ જોતા હો તો કોઈ પ્રોબ્લેમ નથી લાગતો. પણ ત્યારે જ વૈભવજી, તમે જુઓ અત્યારે ડોલર ઇન્ડેક્સ વધી રહ્યો છે, એની અસર રૂપિયા પર આવી શકે. અને એફઆઈઆઈઝ ઓલરેડી તમે જો જુલાઈમાં ખાસા સેલિંગ પ્રેશર દેખાડી ચૂક્યા છે. આપણે કેટલો ભય રાખવો જોઈએ? આપણા માર્કેટ્સે કેટલી ચિંતા કરવી જોઈએ? ઓફકોર્સ જ્યારે આપણે ઇમર્જિંગ માર્કેટના એક ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે બાસ્કેટના 9%-10% વેઇટેજ ધરાવીએ છીએ ઇન્ડિયા એઝ અ કન્ટ્રી, તો ઓફકોર્સ જ્યારે ઇમર્જિંગ માર્કેટ્સમાં પ્રેશર આવે છે, ઇમર્જિંગ માર્કેટ્સમાં રિડેમ્પશન આવે છે, તો ઇન્ડિયામાં પણ થોડોક આઉટફ્લો થઈ શકે છે. અગર એના હિસાબથી તમે અગર જોશો, જ્યારે ડોલર ઇન્ડેક્સ 89-90 થી થઈને હવે 93 હાફ આસપાસ છે, એના લીધે પણ તમે જોશો તો લાસ્ટ 2 મહિનામાં તમારું સેકન્ડરી માર્કેટમાં ફ્લો નેગેટિવ જ રહ્યો છે. ઓફકોર્સ પ્રાઇમરી માર્કેટમાં, ડીલ માર્કેટમાં અને એફડીઆઈમાં પોઝિટિવ છે, બટ સેકન્ડરી માર્કેટમાં ફ્લો નેગેટિવ રહ્યો છે. આનું પોસિબિલિટી ફર્ધર એ પણ છે કે થોડુંક સેન્ટિમેન્ટ એઝ આઈ સેડ ઇમ્પેક્ટેડ રહી શકે છે. બટ આશા એ છે કે લાસ્ટ ટાઈમની જેમ એક વખત એનાઉન્સમેન્ટ થશે તો માર્કેટ શુડ સ્ટેબિલાઇઝ અને પછી પાછો ફ્લો રિઝ્યુમ થવો જોઈએ. ઓકે, તો આ એક પર્સપેક્ટિવ અહીંયા આપણને બનતો દેખાઈ રહ્યો છે. એની સાથે સાથે વૈભવજી, એક બીજું પાસું એ સમજવા માંગીશું કે જે પ્રમાણે અત્યારે કોમોડિટી સાયકલ્સ આપણને બદલાતા દેખાયા હતા અને અત્યારે આપણે જે આખો સિનારીઓ જોઈ રહ્યા છે, લિક્વિડિટીના ફ્રન્ટ ઉપર હજુ આપણને કોઈ ચિંતા નથી. કદાચ ટેમ્પરિંગ શરૂ પણ થશે તો પણ લિક્વિડિટી આપણને સીધી માર્કેટમાંથી એવી કોઈ સકઆઉટ થઈ જવાની નથી. તો કોમોડિટી કાઉન્ટર્સ જે અત્યારે આપણને આ પ્રકારની સિચ્યુએશનમાં કરેક્શનમાં મળતા હોય, તો એ ખરીદદારી માટે ધ્યાનમાં રાખવા જોઈએ કે નહીં? કોમોડિટીઝનું વધવાનું કારણ પેલા આપણે મુખ્ય સમજી રહીએ કે ઓફકોર્સ ગ્લોબલ ગ્રોથ છે, એના લીધે કોમોડિટીઝ અને બેઝ મેટલ્સમાં થોડી બોયન્સી આવી છે.
સાથોસાથ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ચાઇના એક બહુ મોટો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. અને ચાઇનામાં જે હિસાબથી પોલ્યુશન કંટ્રોલ થઈ રહ્યું છે, જે હિસાબથી કેપેસિટીનું રિડક્શન થઈ રહ્યું છે, પ્રોડક્શન કેપેસિટીનું રિડક્શન થઈ રહ્યું છે, તો બીકોઝ ઓફ ધ ક્લાઇમેટિક, બીકોઝ ઓફ ધ કંટ્રોલ્સ, એના લીધે અમને લાગે છે કે એટલીસ્ટ બેઝ મેટલના પ્રાઇસીસ બહુ જોરથી કરેક્ટ નહીં થવા જોઈએ, રાઈટ. ઓફકોર્સ ટેપરિંગના એનાઉન્સમેન્ટ પછી તમે જોયું કે અક્રોસ ધ બોર્ડ કોમોડિટીઝમાં થોડું પ્રેશર આવ્યું છે, પણ સારું એવું અગર કરેક્શન થાય છે, તમને કરેક્શન ડીપમાં મળી રહ્યું છે, તો મટીરિયલ જેમાં આપણે આ મેટલ્સ એન્ડ કોમોડિટીઝ પણ ગણીએ, એ થોડુંક એક પોસિબિલિટી છે કે તમને એક ટ્રેડિંગ બેટ મળી શકે છે. સેકન્ડલી, કોમોડિટીઝ જ્યારે આપણે વાત કરીએ છીએ અને મેટલ સ્પેસ ખાસ કરીને વાત કરીએ, બેઝ મેટલ સ્પેસ વાત કરી રહ્યા છે, ત્યારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આ કોમોડિટી સેક્ટર્સ અમે જે હિસાબથી મૂલ્ય છે કે એ અમારી હિસાબથી હંમેશા એક ટેક્ટિકલ બેટ રહેશે. અગર તમે અમને પૂછો કે 3 વર્ષનો વ્યૂ શું છે, 4 વર્ષનો વ્યૂ છે, તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કાઇન્ડ ઓફ અસેસ. સો એ હંમેશા અમારી માટે એક ટેક્ટિકલ બેટ રહેશે અને અમે ટેક્ટિકલ બેટના હિસાબથી વિલ કીપ ઓન એન્ટરિંગ એન્ડ એક્ઝિટિંગ. સારું એવું કરેક્શન થાય છે તો ડેફિનેટલી એક ઓપોર્ચ્યુનિટી રહેશે ટેક્ટિકલી. પણ ભલે અત્યારે માર્કેટમાં ઘટાડો દેખાતો હોય, પણ હાલના દિવસોમાં નિફ્ટી અને તમે જો બધા ઇન્ડાઇસીસે નવા હાઈઝ સર કર્યા છે, કારણ કે આપણે ટાર્ગેટ્સ ઓલવેઝ પહેલેથી નક્કી કરતા હોય છે કે હવે આપણી ઇકોનોમી જે રીતે આગળ વધી રહી છે, આગળ નવા ટાર્ગેટ્સ પણ સેટ થશે. તમે નિફ્ટી માટે, સેન્સેક્સ માટે કોઈ ટાર્ગેટ સેટ કર્યા છે નિયર ટર્મમાં? ઓફકોર્સ નોટ પોસિબલ ઇન ટર્મ્સ ઓફ નિફ્ટી ટાર્ગેટ, બટ આપણે એ ધ્યાન રાખવું જોઈએ ખાલી કે જેમ 15,500 થી 16,000 ની વચ્ચે જ્યારે માર્કેટ સારો એવો ટાઈમ ટ્રેડ કરી રહ્યું હતું, સારું એવું કન્સોલિડેશન થઈ રહ્યું હતું, આપણે ઘણું પરફોર્મન્સ મિડ કેપમાં જોયું હતું, કરેક્ટ. અને જ્યારે 16,000 ક્રોસ થયું ત્યારે તમે ઈ પરફોર્મન્સ મિડ કેપ્સમાંથી શિફ્ટ થઈને લાર્જ કેપ્સમાં આવ્યું હતું. બીજું એક ધ્યાનમાં રાખવું એ પણ જોઈએ કે એઝ અગેન્સ્ટ મિડ કેપ જે જનરલી ડિસ્કાઉન્ટમાં ચાલી રહ્યા હતા લાર્જ કેપ્સમાં વર્ષ પહેલા, આજે મિડ કેપ્સ લાર્જ કેપ કરતા પ્રીમિયમ ચાલી રહ્યું છે. તો ખાલી સલાહ એ રહેશે કે ગોઈંગ ફોરવર્ડ જેમ જેમ ઇકોનોમી વધે છે, જેમ જેમ બિગર કંપનીઝ આર ગેટિંગ મોર બિગર, અમારું મંતવ્ય એ છે કે લાર્જ કેપ્સ અહીંયાથી થોડા વધારે બેટર પરફોર્મ કરવા જોઈએ એઝ કમ્પેર્ડ ટુ મિડ કેપ્સ. અને અગર એફઆઈ ફ્લોઝ રિઝ્યુમ થાય છે, રાઈટ, તો ડેફિનેટલી લાર્જ કેપ ઇઝ અ બેટર સ્પેસ. ઓકે, જો ફ્લો રિઝ્યુમ થાય છે તો લાર્જ કેપ વધારે સારું બનતું દેખાઈ શકે તેમ છે. વૈભવજી, તો સાથે જ હવે થોડાક સેક્ટરલ મૂવ ઉપરની પણ વાત કરીએ, અને પહેલાં અત્યારે જ્યાં સૌથી વધારે મોટું અંડર પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ્સ, ત્યાંથી શરૂઆત કરીએ. ઓલમોસ્ટ નિફ્ટીએ કન્સોલિડેશન પૂરું કરી દીધું છે, પણ બેંક નિફ્ટી જુઓ કે પછી બેન્કિંગ કાઉન્ટર્સ જુઓ, એમના આપણને કન્સોલિડેશન કે કરેક્શનના મોડ છે એ હજુ ઓવર થતા નથી દેખાઈ રહ્યા. આટલું મોટું અંડર પરફોર્મન્સ યુઝ્યુઅલી આપણે જોઈએ તો હિસ્ટોરિકલી બેન્કિંગ કાઉન્ટર્સમાં આપણને રહેતું જોવા નથી મળ્યું. પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટર બંને બેંક્સ મળીને અત્યારે આપણને જે અંડર પરફોર્મ કરી રહ્યા છે, એને સર આપ કેવી રીતના રીડ કરો છો, અને અહીંયા કોઈ ઓપોર્ચ્યુનિટીઝ જોવી જોઈએ ખરીદદારી માટે? એક બે પોઈન્ટ ધ્યાન રાખવા જોઈએ કે જ્યારે પણ રિકવરી થાય છે ઇકોનોમીમાં, ક્રેડિટ ગ્રોથ થોડુંક લેગથી આવે છે, અને જ્યારે પણ ક્રેડિટ ગ્રોથ આવે છે ત્યારે તમે જોશો કે બેન્કિંગ સેક્ટર પરફોર્મ કરવાનું ચાલુ કરશે. સો હંમેશા જ્યારે રિકવરી ફેઝ જોઈએ આપણે, તો બેન્કિંગ અને ફાઇનાન્સ એક સેક્ટર છે તે થોડા લેગ મૂવર્સ કહીએ કે આપણે, કે થોડા લેટ મૂવર્સ હોય છે જનરલી. સેકન્ડલી કે આપણે ક્વાર્ટરલી રિઝલ્ટ જોયા અને ક્વાર્ટરલી કોમેન્ટ્રી પણ સાંભળી. એ કોમેન્ટ્રીમાં એવું ક્લિયરલી દેખાય છે કે પ્રોબેબલી હજુ એક ક્વાર્ટર એવો છે જ્યાં થોડુંક એસેટ ક્વોલિટીમાં થોડું પ્રેશર થઈ શકે છે અક્રોસ ધી બેંક્સ. સો એના કારણે જ્યારે ઇન્વેસ્ટર્સ જોવે છે તો ઇન્વેસ્ટર ડેફિનેટલી જોશે કે ચલો એટલીસ્ટ એક ક્વાર્ટરમાં, હજુ નેક્સ્ટ ક્વાર્ટરમાં નંબર સબડ્યુડ રહેશે, એના કારણે લેટ મી કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટ ઇન ટુ બેટર ઓપોર્ચ્યુનિટીઝ. અને એના કારણે સારું એવું અંડર પરફોર્મન્સ પણ આવી રહ્યું છે. ઇન એડિશન ટુ જેમ મેં તમને કહ્યું કે લેટ મૂવર છે ઇન એની કેસ. હાવેવર જે ડિપ આવે છે બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ સેક્ટરમાં અગર આવે છે, તો આઈ થિંક અગર લોંગર ટર્મ ઇન્વેસ્ટર હોય તો એ ડિપ યુઝ કરવું જોઈએ ઇન્વેસ્ટ કરવા માટે ફોર ગુડ ગેઇન્સ ઇન ધ કમિંગ નેક્સ્ટ 2 to 3 years. કારણ કે જેમ જેમ ઇકોનોમી વધશે, ક્રેડિટ ગ્રોથ જ્યારે રિઝ્યુમ થશે,
ત્યારે તમે જોશો કે આ સ્પેસમાં સારી એવી બોયન્સી આવી શકે છે ગોઈંગ ફોરવર્ડ. એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ અગર શોર્ટર ટર્મ કહેશો તો થોડુંક પ્રેશરમાં રહેશે, બટ ઇટ ડિપેન્ડ્સ કે એક ઇન્વેસ્ટરનું શું ટાઈમ હોરાઇઝન છે ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન ધેટ. અત્યારે ડેલ્ટા વર્ઝનને તમે કઈ રીતે મૂલવી રહ્યા છો? કારણ કે અત્યારે એક તરફ આપણી ઇકોનોમી રિવાઇવલ તરફ હતી ને માર્કેટ એને ઓલરેડી ફેક્ટર ઇન કરી રહ્યું હતું. ઘણા બધા સ્ટોક્સ અને સેક્ટર્સ તમે જો ફરી પાછા અપટ્રેન્ડમાં આવી ગયા હતા કે હવે રિવાઇવલ આવશે અને અહીંયાથી સારી સ્ટ્રેન્થ જોવા મળશે સેક્ટર સ્પેસિફિક. પણ શું જે રીતે યુએસમાં આ ડેલ્ટા વર્ઝને આગળ પગ પેસરો કર્યો છે એની ચિંતા તમે જોઈ રહ્યા છો? કેટલો કોશિયસ વ્યૂ રાખી રહ્યા છો? સી આઈ થિંક ન્યૂ એજ વર્લ્ડમાં જે હિસાબથી થઈ રહ્યું છે લાસ્ટ 1.5 to 2 yearsમાં, એટ સમ પોઈન્ટ ઇન ટાઈમ ગ્લોબલ ગવર્મેન્ટ, પબ્લિક ઇન જનરલ એ થોડાક ટેવાઈ જશે. આપણે ટેવાઈ ના જે ઇટ ઇઝ રિયલી નોટ અ રાઇટ વર્ડ, બટ આપણે કહીએ ને કે દે હેવ ટુ લીવ વિથ ઇટ ઇન ટર્મ્સ ઓફ, કારણ કે આ બધા વર્ઝન્સ પોતે ઇમ્પ્રુવ થયા રાખશે. આ જે ડેલ્ટા છે પછી ડેલ્ટા પ્લસ થશે કે પ્રોબેબલી આગળ જઈને બીજું કંઈક થશે. આમાં બિગેસ્ટ પ્રોટેક્શન ઇઝ ઓફકોર્સ વેક્સિનેશન. અને ટુ કે જ્યારે ઇન્ડિયામાં તમારું ડેલ્ટા ઇનિશિયલી આવ્યું, આપણે બહુ મોટો ઇમ્પેક્ટ થયો હતો અને હવે ગ્લોબલમાં આવે છે. પણ આપણે જોયું છે કે સાયકલ એક વખત થોડી વધીને પછી પાછી ડિક્રીઝ થશે, જેમ આપણે હમણાં ઇન્ડિયામાં જોઈ રહ્યા છે. સો આ ડેફિનેટલી આ એક સાયકલ છે. હરેક વર્ઝનનું ફેઝ 1 ગણો, ફેઝ 2 ગણો કે કોઈ પણ ફેઝ ગણો આપણે, રાઈટ, એક વખત સ્પાઇક આવશે બધા ઇન્ફેક્શન કેસીસમાં, પાછું ડિક્રીઝ થશે. બટ જેમ જેમ વધારે વેક્સિનેશન થયા રાખશે એવી રીતે ધ પ્રોપેન્સિટી ઓફ ધ ડિઝીઝ વિલ સ્ટાર્ટ ડિક્રીઝિંગ, રાઈટ. અને ઓવરઓલ બેસિસ અને ગ્રેજ્યુઅલ બેસિસ આઈ થિંક આપણે થોડાક ટાઈમમાં વી શુડ બી મચ મોર સ્ટેબલ દેન વી વેર અર્લિયર. અને એના કારણે ઓલ્સો અમને લાગે છે કે ઇકોનોમીએ શીખી લીધું છે કે આની સાથે કેવી રીતે, કંપનીઝોએ શીખી લીધું છે કે કેવી રીતે આને વ્યવહાર કરવો, કે કઈ રીતે આમાં ડીલ કરવું અને બિઝનેસને રિઝ્યુમ કઈ રીતે કરવું આ બધામાં. સો આઈ થિંક એક રીતે આપણે જેમ કહીએ ને કે એ સિચ્યુએશન છે અને સિચ્યુએશન અનુકૂળ આપણે એક્ટ કરી રહ્યા છે, which is something which we have learned. ઓકે સર, એની સાથે એક બીજું પાસું ખાસ સમજવા માંગીશું. ઇમર્જિંગ માર્કેટ્સમાં જે પ્રમાણે આપણે ત્યાં ડોમેસ્ટિક ફંડ ફ્લો આવતો દેખાયો છે રિસેન્ટ ટાઈમની અંદર, અને સાથે સાથે આપણે જોયો તો જે એફઆઈએસના પણ ફ્લોઝ હતા એને આપણે થોડીક એક સારી એવી બ્રેક લાગતી જોઈ ચૂક્યા છે. પોઝિશન્સ અત્યારે આમ જોવા જાઓ તો આપણને અત્યારે આપણા ડોમેસ્ટિક ફંડ્સની વધારે મજબૂત દેખાઈ રહી છે. આપ આને કેવી રીતના જોવો છો? સાથે એક બીજું મહત્વનું પાસું આમાં એ પણ હું એડ કરવા માંગીશ કે જે પ્રમાણે રિસેન્ટ ટાઈમની અંદર રિટેલ ઇન્વેસ્ટર્સનું કોન્ટ્રીબ્યુશન આપણા માર્કેટની અંદર વધતું દેખાયું છે. આને સર આપ કેવી રીતના રીડ કરો છો અને આ આપણા માર્કેટને ઇન્ટરનલ કેટલી સ્ટ્રેન્થ આપી શકે છે? જેમ જેમ ફાઇનાન્શિયલ એજ્યુકેશન વધશે અને જેમ જેમ યંગર જનરેશન ઇન્કમ બ્રેકેટમાં આવ્યા રાખશે, તમારું આ સેવિંગ્સ ડેફિનેટલી ઇન્ક્રીઝ થવાનું છે. અને એટ ધ સેમ ટાઈમ એ લોંગ ટર્મ મની છે વિચ ઇઝ ગોઈંગ ટુ ગેટ પમ્પ્ડ ઇન. સો ફાઇનાન્શિયલ એજ્યુકેશન જે થઈ રહ્યું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, નોટ ઓનલી ફોર ધ ઇકોનોમી બટ પોતાના સેવિંગ્સ માટે અને પોતાના પ્લાનિંગ માટે પણ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે પણ, રાઈટ. અને એમાં અગર સમજો ઇન્વેસ્ટમેન્ટ આવે છે વિચ આપણે હમણાં શરૂ કરી રહ્યા છે, જોઈ રહ્યા છે કે ટ્રેક્શન આવી રહ્યું છે, જ્યાં એડવાન્સ ઇકોનોમીઝમાં ઘણું બધું છે ટ્રેક્શન, આપણે હજુ ઘણું રિકવરી કરવાની બાકી છે. તો એ હિસાબથી અગર તમે જોશો તો ડોમેસ્ટિક ફ્લો બહુ મજબૂત છે અને ઇનફેક્ટ ગોઈંગ ફોરવર્ડ એઝ વેલ વધારે સ્ટ્રેન્થ પિકઅપ કરશે. એના લીધે શું થશે કે જ્યારે આપણે આ લાસ્ટ સમજો ફોર એક્ઝામ્પલ લાસ્ટ 3 મહિનામાં આપણે એફપીઆઈ નું સેલિંગ જોયું અગર સેકન્ડરી માર્કેટમાં, બીકોઝ ઓફ ધ રોબસ્ટ ડોમેસ્ટિક ફ્લો, જે ડોમેસ્ટિક ફ્લો આટલા સારા એવા રહ્યા છે એના લીધે ઘણું સ્ટેબિલાઇઝેશન આવ્યું છે, રાઈટ. સો જ્યારે તમે એફપીઆઈ ના ફ્લો જ્યારે રિઝ્યુમ થશે ત્યારે વી મે બી ઇન અ મચ બેટર એન્વાયરમેન્ટ. સો ઓફકોર્સ in between choppy environment રહેશે, but improved financial savings, improved financial education are both very, very good for our economy on an overall basis.
लोन पे तो इंटरेस्ट बैंक हर महीने लेते हैं। लेकिन सेविंग्स अकाउंट में इंटरेस्ट देते हैं 3 महीने में एक बार। ऐसा क्यों? एयू बैंक के सेविंग्स अकाउंट में इंटरेस्ट मिलता है हर महीने। मतलब साल में 12 बार। एयू बैंक, बदलाव हमसे है। अरे भाभी जी, बड़े दिन बाद। मुझे बेस्ट डायमंड ज्वेलरी दिखाओ। ये एक्सचेंज करा लूं? बेटा एक्सचेंज में ज्यादा नहीं, सिर्फ 5% कटेगा। वाह! पेश है 95% एक्सचेंज वैल्यू और 90% बाय बैक भी। किसना डायमंड ज्वेलरी? બધી સારી દેખાઈ રહી છે યાર, કઈ ખરીદું? હા તો એ જ વાત થઈ, 4000 શેર લિસ્ટેડ છે, કયા ખરીદું? આ તો સૌથી સરળ છે. તને 5 પૈસા નથી ખબર? હવે તો સૌને ખબર છે. 5 પૈસા પર છે 4000 સ્ટોકનું રિસર્ચ, ટેકનિકલ ટૂલ્સ અને રોકાણ આઈડિયા. અત્યારે જ 5 પૈસા ડાઉનલોડ કરો. હવે તો સૌને ખબર છે 5 પૈસાની સાથે રોકાણ થયું સરળ અને લાભદાયક પણ. જામીનગીરી બજારમાં રોકાણ એ જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલા સંબંધિત તમામ દસ્તાવેજો વાંચો. પર્સપેક્ટિવ આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. એની સાથે સાથે સર એક બીજું વર્ટિકલ આપણે જોઈએ તો અત્યારે આપણે રિસેન્ટલી જોયું છે કે જે પ્રમાણેના નવા આઈપીઓ આવ્યા છે અને એની સાથે આપણે જોયું તો ફર્સ્ટ હાફ સુધીમાં લગભગ 72,000 કરોડ રૂપિયા જેવી રકમ જે છે તે આપણને ઇક્વિટી માર્કેટ્સમાં આવતી જોવા મળી છે. આ પ્રકારનો જે ફ્લો આવી રહ્યો છે એ ફ્લોને આપણે સર કેવી રીતના સમજવો જોઈએ? આમાં આગળ જતા હવે લિક્વિડિટીના કન્સર્ન્સ આવતા દેખાઈ શકે એવી સંભાવના છે, કારણ કે રિસેન્ટલી હમણાં જે આઈપીઓના લિસ્ટિંગ જોઈએ તો ત્યાં આપણને થોડીક આની અસરો પણ આવતી જોવા મળી છે. નો, આઈ થિંક ઓફકોર્સ સી રિસન્ટ આઈપીઓ ના વેલ્યુએશન અને રિસન્ટ આઈપીઓ ના લિસ્ટિંગ પર હું વધારે એવું નહીં કોમેન્ટ કરું, બટ વન વેરી ઇમ્પોર્ટન્ટ ટ્રેન્ડ આપણે જે જોઈ રહ્યા છે કે નવા એજ બિઝનેસ ને કેપિટલ મળી રહ્યું છે અને સ્ટ્રીટ ખુલ્લા આર્મ્સથી એને સ્વાગત કરી રહ્યું છે. સો નવા લિસ્ટિંગ, નવા બિઝનેસ મોડલ્સ અને એન્ટરપ્રિનરશિપને એન્કરેજ કરવા વાળું જે આઈપીઓ માર્કેટ થઈ રહ્યું છે, આઈ થિંક ઇટ ઇઝ વેરી વેરી એન્કરેજિંગ. સેકન્ડલી, જે આપણે ન્યુઅર બિઝનેસ કહીએ છીએ રાઈટ, એમાં ન્યુઅર બિઝનેસીસમાં વેલ્યુએશન પેરામીટર્સ બહુ ડિફરન્ટ છે. સો કેવી રીતે એ સ્પેસ ઇવોલ્વ થશે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ જોવું બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે. સો ઘણું એક્સાઇટમેન્ટ છે નવી કંપનીઓનું લિસ્ટિંગ થતા, અને નવું કંપનીઓની લિસ્ટિંગના કારણે તમને જોવા મળશે કે ઘણા એફપીઆઈ લોકોને પણ એક ઓપોર્ચ્યુનિટી મળે છે એક માર્કેટમાં એન્ટર થવા માટે. સો લાર્જર નંબર ઓફ ગુડ કંપનીઝ is always good for a healthy capital markets, which are robust, which are likely to be even more robust going forward because of these listings. વૈભવજી, ત્યારે તમારો પોર્ટફોલિયો લોંગ શોર્ટ બંને સાઇડ છે, તો અત્યારે તમે કઈ રીતની કયા સેક્ટર પર સ્ટ્રેટેજી લઈ રહ્યા છો? See, I think નિશા આપણે વાત નથી કરી આ વખતે, બટ હું ઘણા વખતથી તમને કહી રહ્યો છું કે આઈટી એક સ્પેસ છે જ્યાં રિઝલ્ટ બહુ સારા આવ્યા છે, બિઝનેસ મોમેન્ટમ બહુ સારા એવા રહ્યા છે, અને એ લાઇકલી છે કે નેક્સ્ટ 2 વર્ષ 3 વર્ષ સુધી કન્ટિન્યુડ રહેશે. કોવિડ એક એવી ઇવેન્ટ થઈ છે જે હરેક બિઝનેસને ફોર્સ કર્યું છે થિંક કરવા માટે કે ભાઈ આપણે આઈટી સ્પેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જ પડશે, કારણ કે અગર કન્ઝ્યુમરને રીચ કરવું છે ઘરે બેસીને કે વર્ક ફ્રોમ હોમ કરીને, તો આપણે આ સ્પેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જ પડશે, અને આપણે અગર ઇન્વેસ્ટમેન્ટ કરશું તો આપણો બિઝનેસ બેટર રહેશે. તો એના કારણે જે આપણે આઈટીની ડિમાન્ડ જોઈ રહ્યા છે, આઈ થિંક આઈટી સેક્ટર લુક્સ વેરી ગુડ ફ્રોમ અ મીડિયમ ટુ લોંગ ટર્મ પર્સપેક્ટિવ. યસ, ઓફકોર્સ હમણાં થોડુંક સારું એવું પરફોર્મન્સ રહ્યું છે, થોડુંક પોસિબિલિટી છે કે થોડું રિટ્રેસ થઈ શકે છે, પણ એ રિટ્રેસમેન્ટમાં તમે આ સેક્ટર જોઈ શકો છો. અમે બુલિશ છે આઈટીમાં. એટ ધ સેમ ટાઈમ અમે બુલિશ છે સિલેક્ટ ફાઇનાન્શિયલ્સમાં, ઇન્સ્યોરન્સ કંપનીઝમાં, જ્યાં અમને લાગે છે કે ત્યાં સ્ટેડી બિઝનેસ છે ગોઈંગ ફોરવર્ડ એઝ વેલ. કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરીમાં, જે આપણે બિલ્ડિંગ મટીરિયલ્સ ગણીએ, પેઇન્ટ્સ ગણીએ, એમાં કન્ટિન્યુડ બિઝનેસ મોમેન્ટમ છે એમાં પણ. સો આ બધા સ્પેસીસ જે છે જે અમને ગમી રહ્યા છે. ઇન ટર્મ્સ ઓફ વીકનેસ, આઈ થિંક એમ જે તમને થોડું વખત પહેલા કહ્યું કે ક્વાર્ટરમાં હજુ ને થોડાક એનબીએફસીઝ કે બેંક્સ થોડુંક વીક રહી શકે છે બીકોઝ ઓફ ધી કોમેન્ટ્રી જે આપણે સાંભળી મેનેજમેન્ટથી, અને થોડુંક એસેટ ક્વોલિટી પર થોડું પ્રેશર કન્ટિન્યુ રહી શકે છે. સો એમાં થોડુંક અમે અંડરવેટ છે. સો આ અમારા સેક્ટરલ વ્યૂ છે લોંગ શોર્ટમાં.
સર, એક બીજું પાસું આપની પાસેથી ખાસ અત્યારે એક સમજવા માંગીશું. રિસન્ટલી આપણા ગવર્મેન્ટ તરફથી આપણે જોઈએ તો જે પ્રમાણેના સર્ટેનલી જે PLI સ્કીમના એક્સપાન્ડ કરવામાં આવ્યા હતા અને એની સમય મર્યાદા પણ આપણે જોઈએ તો આગળ જતાં વધારવામાં આવી હતી. આ બધી જ સિચ્યુએશનની વચ્ચે આપણે જોઈએ તો RBIની પોલિસી આવી અને એમાં આપણે જોયું કે આપણા ઇન્ફ્લેશનનું જે પ્રેશર હતું એ આપણને હવે થોડું ઇઝ આઉટ થતું દેખાયું છે, પણ ગ્રોથ આપણે જોઈએ તો હજુ આપણને આંકડાઓમાં આવતી જોવા નથી મળી રહી. આ ડેટાને આપ સર કેવી રીતના રીડ કરો છો? કારણ કે ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપરના ગ્રોથની હવે આપણે અહીંયા ખાસી જરૂરિયાત છે, કારણ કે માર્કેટ હવે થોડુંક અહીંયા આ ડેટા ઉપર ફોકસ કરતું દેખાશે. ઓફકોર્સ વિક્રમ, અને જેમ તમે સૌથી પહેલી વાત કહી કે PLI સ્કીમ્સ, આઈ થિંક જે હિસાબથી ગવર્મેન્ટનું ફોકસ છે ઓન ડુઈંગ સપ્લાય સાઇડ રિફોર્મ્સ એ વેરી વેરી કમેન્ડેબલ છે, રાઈટ? They have been consistent. એ લોકો બહુ જ કન્સિસ્ટન્ટ રહ્યા છે ઓન ધ સપ્લાય સાઇડ રિફોર્મ્સ, અને એ જે હિસાબથી તમે પુશ કરી રહ્યા છો ઇન્ડસ્ટ્રીને ગ્રોથ લાવવા માટે, ખરે દિલથી કહું છું કે એ બહુ જ કમેન્ડેબલ છે. અને આઈ થિંક એના લીધે મેન્યુફેક્ચરિંગ સેક્ટર એઝ અ પર્સન્ટેજ ઓફ GDP જે ગવર્મેન્ટનું ટાર્ગેટ છે 20%, 22%, 23% લઈ જવાનું, આઈ થિંક એના લીધે એમ્પ્લોયમેન્ટ વધશે, એના લીધે ગતિવિધિ વધશે ઘણી એવી ઇન ધ ઇકોનોમી એઝ વેલ. સો એ એક સારો બેઝિસ છે જે ગ્રોથ કરી શકે છે. એટ ધ સેમ ટાઈમ જે PLI સ્કીમ છે નોટ ઓનલી ફોર ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ. આઈ થિંક ગવર્મેન્ટનું જે એમ છે ઓફ બીંગ અ ગ્લોબલ મેન્યુફેક્ચરર એઝ વેલ, બધી સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીઝમાં, એ પણ બહુ વિઝનરી છે. સો આઈ થિંક દેટ ઇઝ અ વેરી પોઝિટિવ સ્ટેપ જે ગવર્મેન્ટ લઈ રહ્યું છે. સો economy on a perspective, I think I think it is showing recovery. તમે અગર લેટેસ્ટ નંબર્સ જોશો, જેમ તમે કહ્યું ઇન્ફ્લેશન પણ કંટ્રોલમાં આવી રહ્યું છે, એટ ધ સેમ ટાઈમ ગ્રોથ બિઝનેસ કોન્ફિડન્સ ઇન્ડેક્સ જોશો એ પણ ઓલમોસ્ટ અપ ધેર છે, હવે પ્રીવિયસ વીક આસપાસ છે. સો ઇકોનોમિક નંબર્સમાં રિકવરી તમને ડેફિનેટલી જોવા મળશે. ઇનફેક્ટ હવે મંથ ઓન મંથ તમને સારા એવા નંબર્સ અને આંકડાઓ જોવા મળશે. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન નંબર્સ ગણી લો કે કોઈ પણ નંબર્સ ગણી લો, આઈ થિંક નંબર્સ અહીંયાથી ઇમ્પ્રુવ જ થવા જોઈએ. અને એના કારણે અમને લાગે છે કે કોર્પોરેટ અર્નિંગ્સ તો ઓફકોર્સ સ્ટ્રોંગ રહેશે જ, બટ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ સારી એવી વધી શકે છે. સો ઇટ લુક્સ મચ બેટર ફોર ધ ઇકોનોમી ફ્રોમ હિયર ઓન. ડેફિનેટલી. તો સારાંશ એમ જ નીકળે છે કે ચિંતા કરવાની જરૂર નથી. સિલેક્ટિવ રહો, સારા સ્ટોક્સ અને સેક્ટર પર તમારી નજર હોવી જોઈએ, જે રીતે અત્યારે વૈભવજીએ કીધું. તો એના પર નજર રાખશું જ્યાંથી સારા રોકાણની તક મળી રહે. વૈભવજી, આભાર આપનો, સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, તમારા વ્યૂઝ દર્શકો સુધી પહોંચાડ્યા તે બદલ. થેન્ક યુ. ત્યારે જ માર્કેટ માસ્ટર્સમાં હાલે આટલું જ. મને અને વિક્રમ બંનેને આપશો રજા. વધુ અપડેટ માટે જોતા રહો CNBC.